આખો દિવસ પરિશ્રમ કરેલો હોય, કામ કરેલું હોય અને લગભગ સાંજે 9 સાડા 9 સુઈ જવાની ટેવ હોય. હવે મને ટીવી આવ્યું છે એટલે 9:30 થાય ને મને ખબર છે કે અમારા ગામડામાં, કારણ કે હું સૌરાષ્ટ્રનો જ છું, 7 સાડા 7 8 વાગે તો પહેલી નીંદર પૂરી થઈ ગઈ હોય. અમે હોવાની તૈયારી કરી ત્યાં તો બીજી નીંદરમાં પાણી પીવા માટે મારા બા ઉભા થયા હોય. એટલે તમને થોડોક થાક હશે, પેલું હશે, પણ તેમ છતાં પણ કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે તો થોડી ઊંઘ આજે કટ કરી દઈશું. બરાબર? તો વિષય છે ખેતી પાકોમાં સૂક્ષ્મ તત્વોનું મહત્વ, અને ખાસ આપણે જમીન વિશે પણ જોવાનો પ્રયત્ન કરવાના છીએ અને થોડોક આપણે ઝડપથી પણ આગળ વધીશું. બરાબર? નેક્સ્ટ મિત્રો, આ એક છોડ છે, એની કલ્પના કરીએ. કોઈ પણ છોડને સારા વૃદ્ધિ અને વિકાસ માટે આપણો સીધો સંબંધ છોડ સાથે છે. સવારે ઉઠીએ તો છોડ મગજમાં હોય, કપાસ મગજમાં હોય, સાંજે હોઈએ ત્યારે મગફળી મગજમાં હોય. તો એ છોડની કલ્પના કરીએ તો નીચે બતાવેલા 17 પોષક તત્વો છે એ એને જોઈએ. પૃથ્વી પરના કોઈ પણ પાંદડાનું તોડીને પૃથ્થકરણ કરો, લેબોરેટરી કરો, તો 70 થી 80, 60, 70, 80 તત્વો અંદર હોય. પણ આ 17 તો હોય. આમાંથી એક પણ ન હોય તો આપણા છોડની જીવન ચક્ર પૂરું ન થાય. એટલે એની આવશ્યક કીધા છે. આપણે કોઈ પણ પાક ઉગાડીએ અને 17 મળવા જોઈએ. જો ન હોય જમીનમાં અથવા તો ઓછું હોય તો આપણે બાદથી આપવું પડે. નેક્સ્ટ. તો હવે આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ. છોડના સારી રીતે વૃદ્ધિ અને વિકાસ માટે વૃદ્ધિ અને વિકાસ માટે પ્રકાશ, ગરમી, માધ્યમ, હવા, ભેજ અને પોષક તત્વો, આ 6 પરિબળોની જરૂર પડે. એમાં માધ્યમ એટલે જમીન, એના ઉપર આપણે વિચાર કરીશું. અને આપણો વિષય છે પોષક તત્વ એટલે કે પોષણ, ખોરાક. કોઈ પણ જીવને ખોરાક જોઈએ અને કોઈ પણ જીવ શામ, દામ, દંડ અને ભેદની નીતિથી ખોરાક મેળવતો જ હોય છે. તો એ પોષક તત્વોમાં પણ ખાસ કરીને મુખ્ય અને ગૌણ પોષક તત્વો જે છે, એમાં મુખ્ય પોષક તત્વો આપણે વાપરીએ છીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે ડીએપી દ્વારા. જેના આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ એવા ગંધક, જસત અને લોહ એટલે કે સૂક્ષ્મ તત્વો. મિત્રો, આગળ આપણે જે છોડ જોયો ને એ છોડમાં બતાવ્યા પ્રમાણે 17 પોષક તત્વો હોય તો જ આપણા પાકનો સારી રીતે વૃદ્ધિ અને વિકાસ થાય. હવે વર્ષો વર્ષ આપણે ખેતી કરતા છીએ અને હવે 2 થી 3 પાક લેતા થયા, બધું ઉત્પાદન આપતી જાતો આવી, તો જમીનમાંથી આ બધા તત્વોનો ઉપાડ થયો. સામે પક્ષે આપણે શું કર્યું? માત્ર ડીએપી, યુરિયા વાપર્યું. યુરિયામાં એક જ નાઇટ્રોજન હોય, ડીએપીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, બે જ વસ્તુ હોય. અને દર વખતે આપણી મગફળી, આપણો કપાસ, આપણી મકાઈ કે જે કોઈ પાક હોય એ 17 તત્વો ઉમેરે. અને સામે પક્ષે આપણે છાણિયા ખાતરનો થોડું પ્રમાણ ઘટ્યું. બાકી છાણિયા ખાતરમાં બધું હોય. એટલે થયું શું કે દર વખતે છોડ 17 વસ્તુ ઉપાડે, આપણે 3 વસ્તુ નાખીએ, 17 ઉપાડે 3 નાખીએ. એટલે હવેના દિવસો એવા આવ્યા છે કે અમુક વસ્તુની જમીનમાં ઉણપ છે, ઓછપ છે, એને લીધેથી આપણા છોડનો, પાકનો વૃદ્ધિ અને વિકાસ અટકે છે. બાકીની વસ્તુ ગમે એટલી આપણે આગળ જોઈશું કે બાકીની ગમે એટલી વસ્તુ પણ જો ખૂટતું હોય એ ન મળે તો બરાબર વિકાસ ન થાય. નેક્સ્ટ. તો સૂક્ષ્મ, આપણે સૂક્ષ્મ તત્વોની ચર્ચા કરવાની છે. સૂક્ષ્મ શા માટે? કારણ કે જમીનમાં પ્રમાણ બહુ ઓછું. અમે કોઈ મિત્રે પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવેલું છે રિપોર્ટ ક્યારે? અચ્છા, હવે તમે જોજો મિત્ર, કદાચ બહુ આનંદની વાત છે, એક આંગળી તો ઊંચી થઈ. તમે જોજો અંદર પોટાશનું પ્રમાણ છે ને તો 800 કિલો 900 કિલો લખેલું છે હેક્ટરે 100 ગુંઠાએ. પણ જો જસત લખેલું હશે ને તો પીપીએમ માં છે, કિલોમાં કરો ને તો કેટલું થાય ખબર? 200 ગ્રામ, 300 ગ્રામ, 400 ગ્રામ. કહેવાનો મતલબ કે જમીનમાં પ્રમાણ બહુ ઓછું છે, સાથે સાથે જરૂરિયાત પણ ઓછી. આપણે આપવું હોય તો કપાસમાં 200 કિલો નાઇટ્રોજન, 250 કિલો નાઇટ્રોજન, અને ઝીંક સલ્ફેટ આપવું હોય, જસત આપવું હોય તો કેટલું? વીઘે 2 કિલો. એટલે જરૂરિયાત ઓછી છે અને જમીનમાં પ્રમાણ ઓછું છે, એટલે એને સૂક્ષ્મ કીધું. જરૂરિયાત ઓછી પણ એની મહત્વ મુખ્ય પોષક તત્વો છે મિત્રો. એની આવશ્યક તત્વ છે, એની અગત્યતા મહત્વ મુખ્ય પોષક તત્વો જેટલું છે. અને વધારાનું ઉચ્ચેસક પ્રક્રિયામાં અગત્યનો ફાળો. મિત્રો, જમીન છે ને જીવન છે. આપણે એને ધરતી માતા કહીએ છીએ. આપણે એને માતા કહીએ છીએ. અને એટલે તો ખેડૂત અગાતરીને દિવસે પૂજન કરે છે. અરે ખેતરમાં વાવણી વાવવા જાય ત્યારે એનું પૂજન કરે છે. આપણે એને માતા કહીએ છીએ. એ 24 કલાક એની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સતત ચાલુ હોય છે.
અને એની અંદર જે પ્રક્રિયાઓ ચાલે છે એના જે ઉચ્ચેસક પ્રક્રિયાઓ હોય અને એના લીધે જ જમીનનું જીવન છે અને એ ઉચ્ચેસક પ્રક્રિયામાં આ જસત છે, લોહ છે એનો મુખ્ય ફાળો રહેલો છે. અને અન્ય તત્વોની કાર્યક્ષમતા વધારે. અન્ય તત્વોની કાર્યક્ષમતા વધારે એટલે શું થાય મિત્રો કે એક તત્વ ખૂટતું હોય એની જગ્યાએ તમે બીજું તત્વ આપાપ કરો તો કોઈ ફાયદો નથી. પણ જે તત્વ ખૂટતું હોય એની પૂર્તતા કરો તો જે પડી રહેલો જથ્થો છે એનો પણ ઉપયોગ થાય. એના માટે એકાદ ઉદાહરણ ઘણી વાર હું લેતો હોઉં છું. ખાસ કરીને જ્યારે આપણને જેમાં બેસી ગયા છે ત્યારે અથવા તો ઊંઘવાની તૈયારી હોય ને ત્યારે લેવાનું ઉદાહરણ હોય કે આપણે જમીનમાં સમતોલ પોષણ વ્યવસ્થા શા માટે આપવું જોઈએ, અથવા તો બીજી ભાષામાં કહું તો એક તત્વ ખૂટતું હોય એની પૂર્તતા કરવી જોઈએ, બીજા તત્વની પૂર્તતા કરવાથી ફાયદો નથી. અથવા તો જે તત્વ ખૂટતું હોય એ તમે આપો તો બાકી જે વસ્તુ પડી રહી છે એનો પણ ઉપયોગ થાય. એક ઘણીવાર અમે કઈ આવી રીતે ટ્રેનિંગમાં હોય, આજે અમે આ દાખલા તરીકે ચિરાગભાઈ ભાડરથી આવ્યા છે, એમ કોઈ ભાડરથી આવ્યા હોય બહારથી દૂરથી, બરાબર, અને એવી રીતે સાથે સાથે આપણે ઘણીવાર એક સામાજિક ઉદાહરણ આપીએ છીએ. મિત્રો વાત મારે બે ત્રણ જ કરવાની છે પણ તમને ઉદાહરણ સાથે કહેવાનું છે. ઉદાહરણ મારે એટલા માટે લેવા પડે છે કે ઘણીવાર રમૂજમાં વાત કરતા હોઈએ છીએ કે ખેડૂતો મારા વાલીના એટલા બધા ડાયા છે ને ખેડૂતો કે અમારા સિવાય બધા જ માને, એ વૈજ્ઞાનિકનું ન માને. અમે કહીએ કે દવા તમે 10 મિલી નાખજો કપાસમાં તો એ 10 મિલી ન નાખે, એ 30 મિલી નાખે ને બીજી બે ત્રણ ભેગી કરી નાખે. એટલે કહેવાનો મતલબ કે તમને યાદ રહે એવી રીતે અમારે તમને વાત કરવાની છે. તો મિત્રો આપણે આપણો છોકરો મોટો થયેલો લગ્ન જોવા જાય, દીકરી સમજો કે આપણો દીકરો ડોક્ટર થયેલો છે, MBBS થયેલો, બરાબર, MBBS થયેલો છે. સામે જે છોકરી જોવા જવાની છે એ દીકરી ચંપા સમજો 10માં 3 વાર ફેલ થયેલી છે. શું 10માં 3 વાર ફેલ થયેલી? એ લોકો ખુશ હોય કે ન હોય? એટલો ખુશ હોય ને કે ભાઈ સામે તો આવે છે, ડોક્ટર આવે છે અને આપણી દીકરી તો 3 વાર ફેલ થયેલી છે. પણ મિત્રો યાદ રાખજો, હંમેશા માણસ જ્યારે ખુશ હોય ને ત્યારે એનાથી ભૂલો વધારે થતી હોય છે. ખુશ હોય ને ત્યારે ભૂલ થઈ જાય. તમે જો ઘરે લગ્ન હોય ને તો બે ત્રણ બહેનો એમનું હાલતા પડી જાય, કારણ કે ખુશીમાં. તો હવે એવી રીતે અહીંથી દાખલા તરીકે આપણે અહીંથી ઘરેણીથી જોવા જવાનું હોય અમદાવાદ, વચ્ચે વરસાદ પડી ગયો, મોડું થયું, મોસ્ટલી આપણે તો આગતા સ્વાગતા કરીએ, કાઠિયાવાડમાં કોઈ આવે એટલે મૂકીએ ના એને, આગતા સ્વાગતામાં પાછા ના પડીએ. તો સમજો અમદાવાદથી મહેમાન આવવાના હોય, આપણે આવે એટલે એને ચા પાણી પાઈએ, પછી નિરાંતે પછી જમવાનું થાય, કોઈ કારણોસર મોઢા પડે એટલે ગામમાં ચા પાણી નહીં, સીધા જમવા બેસાડી દેવાના. અને હવે 4-5 મહેમાનો એટલે બુફે ન કરી લાઈન બેસી. આપણે વાત એ સમજવાની છે કે અન્ય તત્વોની કાર્યક્ષમતા વધારે, એટલા માટે મારે મારી જમીનનું પૃથ્થકરણ કરાવી અને જે તત્વ ખૂટતું હોય એની પૂર્તતા કરવી જોઈએ, જેથી કરીને આગળ જવું ખોટા ખાતરના ખર્ચ કરું છું તે બચે અને ઉત્પાદન વધે. આપણે શરૂઆતમાં ભાઈએ સરસ વાત કરી કે ચોખ્ખો નફો આપણો વધવો જોઈએ. ચોખ્ખો નફો વધવા માટે બે વસ્તુ છે, ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, તો વચ્ચેનો ચોખ્ખો નફો વધે. તમે તમારી કરતા હું વીઘે 2000 નું ઉત્પાદન વધારે લઉં પણ હું 2500 નો ખર્ચ વધારે કરું તો કોઈ મતલબ નથી. તો એ અન્ય તત્વોની કાર્યક્ષમતા વધારે છે. અમારે ત્યાં આણંદની બાજુમાં નવગામ ખાતે મેં અખતરા કરેલા ડાંગર ઉપર, તો એમાં જસતની ઉણપ હતી એ ખેતરમાં. અમે જસતની પૂર્તતા કરી મિત્રો, તો ડાંગરની જે 100 કિલો નાઇટ્રોજન જોતું હતું એની જગ્યાએ 125 કિલો નાઇટ્રોજન ઉપયોગ કર્યો. એનો અર્થ એમ છે કે વધારે નાઇટ્રોજન ઉપયોગ કર્યો અને સામે ઉત્પાદન વધ્યું. તો જે ઉણપ હોય વસ્તુ આપો તો બાકીની બીજી વસ્તુનો ઉપયોગ થાય. હવે આપણી વાત એ હતી કે મહેમાન આવ્યા, સીધા જમવા બેસાડી દીધા અને વાત કરીએ કે આપણી દીકરી 3 વાર ફેલ થઈ 10માં અને ડોક્ટર જોવા આવ્યા, ખુશ હોય, બેસાડી દીધા આપણે જમવા બેસે ને એટલે પછી પીરસ્યા કરે. હવે પેલા બેનનું શું થયું, ખુશીમાં દર વખતે શાક પીરસે, ખુશીમાં શાક પીરસે. હવે શાક ખાવાથી છે કે ખાવાથી છે. હવે 12:30 થઈ ગયું, ભૂખ તો લાગે, કેટલું ખાઈએ તો એકલું શાક કેટલું ખાઈએ, ખાઈએ કેટલું, આપણો કપાસ એટલું યુરિયા ખાય કેટલું, આપણે તો ઉભા થયા નથી, યુરિયા આપ્યું નથી, પાણી આપ્યું નથી, યુરિયા આપ્યું નથી, પણ કેટલું ખાઈએ યુરિયા, કેટલું ખાય
એને જે જોતું હોય આપો. એટલે શાકનો ઢગલો થઈ ગયો, પેલા છોકરાને ભૂખ લાગી, એના પપ્પાને ભૂખ લાગી, પણ શાક આગળ વધે નહીં. પછી પેલો ગરદડે છે ને આપણા કાઠિયાવાડમાં બાયણાની બાજુ બે, પછી અંદર SMS કરે, પૂરી આવવા દો, પૂરી. એક ના જાય એ હારો હોય તો એમ કે નકર તો હું કે ખબર, બહુ વડીલો નહીં સાંભળતા, જો તેજ મગજવાળો હોય ને તેમ કે તારે કોઈ પૂરી આપો દે. હવે એવી જેવી પૂરી આવે એટલે પૂરીનો જ ઉપયોગ થશે, આપણે સમજીએ છીએ, બરાબર. પણ મારે તમને અહીંયા એ વાત સમજવાની છે કે પૂરી આવી તો પૂરીનો જ ઉપયોગ થશે, પડી રહેલા શાકનો પણ ઉપયોગ થશે ને. એમ તમારી જમીનમાં જો માઇક્રોન્યુટ્રિયન્ટની, જસતની કે લોહની ઉણપ હોય તો તે નાખશો તો તમારો પાક એ જસત કે લોહને તો ઉપયોગ કરશે, પણ પડી રહેલું આપણે વર્ષોથી પેલું ડીએપી યુરિયા જે આપ્યું છે ને એનો પણ ઉપયોગ થશે નેક્સ્ટ. એટલા માટે ખાસ આપણે આપવું જોઈએ. આ તો આપણને બધાને ખબર છે, બરાબર ને ભાઈ? તમે એના વિશેષ કરેલું તો નાખું શક્યો તો રીંગણા, બીજું બટાકા. આપણે શું ઉપયોગ કરીએ આપણને ખબર છે, બરાબર. સમજો કે આપણે અત્યારે 50 જણા છીએ, અત્યારે જમવાનું રીંગણ બટાકાનું શાક બનાવવું, બરાબર. 50 જણા માટે દાખલા તરીકે સમજવા માટે કહું છું, 50 જણા માટે 2.5 કિલો રીંગણ, 2.5 કિલો બટાકા જોઈએ, બરાબર. ચિરાગ 2.5 કિલો મીઠું જોઈએ ના? જોઈએ ને, જરીક જોઈએ ને, ચમચી જરીક જોઈએ ને. કોઈ ન નાખીએ તો શાક વધે ઘટે? હે, વધે. તમારે 2.5 કિલો રીંગણા, 2.5 કિલો બટાકા તમે નાખ્યા, જરીક શાક નથી નાખ્યું તો તમારું શાક વધે. એનો અર્થ એવો થયો કે તમે ડીએપી એક ગુણી નાખો વાંધો નથી, યુરિયાની નાખો વાંધો નથી, પણ જો જસત જરા ખૂટતું હોય, જો લોહ જરા ખૂટતું હોય તો એ નાખશો તો જ લેખે લાગશે, નકર શાક વધશે, પડી રહેશે. ખ્યાલ આવ્યો? એટલે ખૂટતું હોય નાખો. મિત્રો, શાકમાં જે મીઠું જોઈએ, તમને જેમ ટેસ્ટી જોઈએ ને, સ્વાદિષ્ટ મગનભાઈ મીઠું જોઈએ ને, શાક મોળું હોય એમ મકાઈને પણ ટેસ્ટી જોઈએ. એના પણ જીવ છે, એનામાં પણ જીવ છે. એટલે તો આપણે વડલાની પૂજા કરીએ છીએ. એને પણ પોષણ જોઈએ, એને પણ ટેસ્ટી જોઈએ. તો એ નહીં કરીએ ત્યાં સુધી કોઈ મતલબ નથી. અને સાથે સાથે તમને એ ખબર છે, ઘરે વાસણ ખબરે, ખબર છે? ખબરે જ નથી ખબરતા? ખબરે ને. હવે નાનું વાસણ મીઠું નાખે અને મોટું વાસણ મીઠું નાખે, શાક વધે ઘટે? તોય વધે. એટલે માપસર, પ્રમાણસર, સમયસર વાપરવાનું. મિત્રો, ગોળ નાખીએ એટલું ગળ્યું થાય, વાત સાચી, પણ બહુ ગોળ નાખીએ કંસાર ગળ્યો થાય ને તો વેવાણ ન થાય, ખબર છે? એમ બધી વસ્તુ માપસર, પ્રમાણસર નેક્સ્ટ કરવી જોઈએ. હવે મિત્રો, તમને ખાલી જાણવા ને એ આપણે કાળજી લેવાની. મિત્રો, ખેડૂતને જગતનો તાત કીધો છે. જગતનો તાત એટલા માટે કીધો છે કે ખેડૂત પોતાની કમાણી કરતા કરતા પણ સમાજની મોટી સેવા કરી શકે છે. એન્જિનિયર દિવાલ બાંધી શકે છે, સમાજના રોગ દૂર નથી કરી શકતો. એ ખેડૂતમાં તાકાત છે, એ પોતાનું અર્થોપાર્જનની સાથે સાથે કરી શકે. કઈ રીતે તમને કહું મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એવું પણ કીધું છે, દર વર્ષે ભારતમાં 50,000 બાળકોના મૃત્યુ માત્ર જસતની ઉણપથી થાય છે. એનામાં જસત નથી એટલે એના મૃત્યુ થાય છે. હવે 50,000ના મૃત્યુ થાય તો બીમારી કેટલા બધા હશે? હવે નાનકડા બાળકમાં જસત શા માટે નથી? એની મા પાસેથી એને મળ્યું નથી. એની માની શરીરની અંદર જસત કેમ નથી? એને જે ઘઉં ચોખા કુવારનો દાણો ખાધો એમાં જસત પૂરતા પ્રમાણમાં નથી. અને એમાં પૂરતા પ્રમાણમાં શું કામ નથી? જમીનમાં નથી. જમીનમાં છગનભાઈ નાખ્યું નથી. મિત્રો, એટલા માટે કહું છું કે ખેડૂત જગતનો તાજ છે. આજે સાહેબે કેવી રીતે ભારતની 67% બહેનો, મા બેન દીકરી ગર્ભવતીમાં લોહની ઉણપ છે. 57% બાળકો જન્મતા કુપોષણ હોય છે. એ લોકોનામાં નથી. એનું કારણ શું? કે આપણે અનાજ પક વિષયમાં નથી. અને મિત્રો, તમે એ ભાવનાથી પણ તમે તમારી જમીનમાં જસતની ઉણપ હશે, પૂર્તતા કરશો તો તમારું ઉત્પાદન ચોક્કસ વધશે. પણ એની સાથે સાથે તમે એ પણ ભાવના રાખશો કે મારા ખેતરમાં પાકેલું સમાજની જે મા બેન દીકરી કાઢશે એને રોગ અને બીમારી ઓછી થશે. એ ભાવનાથી પણ તમે ઉપયોગ કરશો અને વાપરશો તો આંગ્રેજ ઇન્ડિયાનું ગુણ પણ મળશે. નેક્સ્ટ, આ જો આ દરેક હેલ્થ સેન્ટર પર લખેલું હોય છે. શું છે ખબર? ઝીંકની દવા દિવસમાં 1 વાર 14 દિવસ, 2 મહિનાથી 6 મહિનાના બાળકો તો બાદથી આપવું પડે છે. શા માટે? એના શરીરમાં આવ્યું જ નથી, એના ખોરાકમાં નથી.
અને ખોરાકમાં ક્યારે આવશે? જ્યારે હું ને તમે મારી જમીનમાં જસત અને લોહની ઉણપ હશે અને પૂર્તતા કરશું ત્યારે આવશે. એટલા માટે આ ભારતીય આપણે આપવું પડે છે. મિત્રો એટલું નહીં, આપણે ઈચ્છીએ કે કોઈને બીપી કે ડાયાબિટીસ કે કાંઈ ન થાય, પણ છતાં કોઈને હોય ને એ નાની નાની ટીકડીઓ છે ને, આપણને વંચાઈને એવા અક્ષરે નાના નાના અક્ષર લખ્યું હોય. બિલોરી કાચ મૂકીને જોવો ને તો આ જ લખ્યું છે સોડિયમ ને મેંગેનીઝ ને એ બધું. સાહેબ એ કેવું આંબલિયાનું કચુકાનું ઉદાહરણ, એક કચુકામાંથી એક ટેબ્લેટ બને 15 રૂપિયા. હવે એની ટેબ્લેટ આપણે ડાયાબિટીસ ને બીપી માટે ખાઈએ, એના કરતાં આપણા ઘઉંના ચોખાના દાણામાં હોય તો, રોગ આવતા પહેલા જ પગલા લીધેલા હોય તો. આપણા કહેવત છે કે તૂટે ત્યારે 1 ટાંકા પછીના 9 ટાંકા. તૂટે ત્યારે જો ટાંકો લઈ લીધે 1 ટાંકા પૂરું થઈ ગયું, પછી અઠવાડિયા પછી હાથમાં બી 9 ટાંકા કરો આપણે નેક્સ્ટ. તો મિત્રો આપણે વાત એ કરવાની છે પોષક તત્વોની, કે પહેલાની ટ્રેનિંગ નથી, સાહિત્ય નહોતું, આટલું બધું. આજે આ બધું વસ્તુ છે છતાં પણ કંઈક ખૂટે છે, કારણ કે ઉત્પાદનના ઠેરના ઠેર એવું લાગે છે. તો પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો વિવિધ પોષક તત્વોનું પ્રમાણ સપ્રમાણ નથી, સમતોલ નથી. અને જ્યાં સુધી પ્રમાણ સમતોલ અને સપ્રમાણ હોય ત્યાં સુધી મેળ પડે નહીં. ત્યાં આપણે કાઠિયાવાડમાં તો ચા બધા બહુ પીએ, બરાબર ને? તમે ચા પીવો છો પડી? તમે કોઈ સારું કહેવાય. હા, જજાક કહેતો હતો અહીં તો ચા પીવાની મનાઈ છે, એટલે કે પીતા નથી, બહુ સારી વાત છે. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જે કોઈ ચા પીતું છે ને તમે પૂછજો કે દરરોજની 2 પીતો 50 વર્ષનો થયો હોય ને એને 50,000 ચા પીધી હોય, એમાં એક હરખી ન હોય, કારણ કે થોડું પ્રમાણ બદલે. મારા દાદા છે ને, ખાસ એટલા માટે ઉદાહરણ આપું, હું આણંદ રહું, ચા પીતો જ નથી. મારા દાદા મોટા બાપા ચા જોઈએ, એને ગળી ચા જોઈએ. કેવી? ગળી. અમને આવીને કહે કે બેટા ગળી ચા બનાવી દો. અમે સામે આવીને વધારે ખાંડ નાખીએ તો પી કે મોડી હતી, ગળી નહોતી, મોડી હતી, ગળી નહોતી. એટલે કે જોતું તું એવું મળ્યું નહીં. કપાસ કોને કહેવા જાય, મકાઈ કોને કહેવા જાય? ભાઈ જસતાટને થોડું, લોહાટને થોડું, એ કોને ધ્યાન રાખવાનું છે? મારે ધ્યાન રાખવાનું છે, ખેડૂતે ધ્યાન રાખવાનું છે. એટલે પ્રમાણ જાળવવાનું છે. અને જમીનની તંદુરસ્તી બગડે છે, કારણ કે રાસાયણિક સ્થિતિ, ભૌતિક સ્થિતિ, જૈવિક પરિબળો બહુ અગત્યની વાત છે મિત્રો. જમીનની અંદર જીવાણુનું પ્રમાણ બહુ સરસ રીતે હોવું જોઈએ, અને આ બધા માટે સમતોલ પોષણ વ્યવસ્થા જરૂરી છે. એના માટે ખેડૂત જાગૃત હોવો જોઈએ. સમતોલ પોષણ વ્યવસ્થા, જે તત્વ ખૂટતું હોય એની પૂર્તતા કરવી જોઈએ. તો જમીન છે એ છોડના પોષણ માટે ખોરાકનો કુદરતી ભંડાર છે. એ આપણાથી થતું જ નથી મિત્રો. આગળ આપણે સમયના ભાવે વાત નથી લીધી, બાકી 95 થી 96% કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન થી છોડનો વિકાસ થાય છે, એમાં આપણો કોઈ રોલ નથી. અને બાકીના 3 થી 4% માંથી 98% જમીનમાંથી મળે છે. માત્ર 2 થી 3% જ આપણે રમવાનું છે. પણ છતાં એટલા માટે જરૂર છે કે લિમિટિંગ ફેક્ટર છે. એ લિમિટિંગ ફેક્ટર છે. એ એક જરીક એવી વાત છે, પણ એને જો ધ્યાનમાં ન લઈએ ને તો મેળ ન પડે. હું ઘણી વાર ઉદાહરણ આપી દઉં. એક મોટી ફેક્ટરી બંધ પડી ગઈ, એની અંદર 1000 માણસો કામ કરતા હતા. એટલે કલાક ફેક્ટરી બંધ રહે એટલે તરત 1000 માણસો બંધ થયા. એટલે તરત એનો સેટ હતો, એને વિચાર્યું કે આ તો ન ચાલે. એને તરત પહેલા ટેકનિશિયને બોલાવ્યો અને એને કીધું, બધે જોઈને એને ફેક્ટરીને એક સ્ક્રૂ હતો, એને આમ આંટા ટાઈપ કર્યા, ફેક્ટરી ચાલુ થઈ. એટલે પહેલા તો પૂછ્યું તારી ફી કેટલી? એટલે પેલો ટેકનિશિયન આવ્યો ને એને કીધું 5000 રૂપિયા. તો પેલો શેઠ કે ભલે મોટો 1000 માણસોનો શેઠ હતો, પણ પૈસા તો બધાને બહુ વાલા હોય. એટલે કે તને અત્યારે ખાલી એક સ્ક્રૂનો 5 આંટા ફેરવવાના 5000 રૂપિયા. એટલે એને શું કીધું ખબર? કે શેઠ, આ સ્ક્રૂના 5 આંટા ફેરવવાના 5000 નથી, તો તમને હું તો તમે ફેરવી દઉં. આપણે ગામમાં ઘણા આંટા ફેરવા પડતા હોય, ખબર છે? અને આપણે ધારો કે સત્સંગીઓ ને ગામમાં કોકના આંટા આગા પાછા થાય ને તો સાદો આવી ઠરકાકડી જાય. જે ગામ સત્સંગી નથી હોતું ને એને તો આટા ઉઠી, એને બિચારા ખબર નથી કે આટા ઉડલી ગયા છે. એટલે વેલાએ કીધું કે તમારા 50,000 સ્ક્રૂમાંથી કયા સ્ક્રૂના આટા ફેરવવાના એના પૈસા છે. મારો કહેવાનો મતલબ 49,999 સ્ક્રૂ હરખા હતા, એક જ સ્ક્રૂ બરાબર નતો, ફેક્ટરી બંધ હતી. મિત્રો તમારા 16 તત્વો હશે પણ એક જસત ખૂટતું હશે, કપાસનો વિકાસ નહીં થાય. એટલા માટે ખૂટતું હોય તો આપણે એને પૂર્તતા કરવી પડે છે. સારામાં સારી જમીન છોડનું સંપૂર્ણ માધ્યમ છે. એટલે જમીન એ જણનારી છે. મેં બપોર વાત કરતા હતા કે મગફળી તમે વાવો એને જન્મ જમીન આપે છે, કપાસનો દાણો તમે નાખો છો પણ જન્મ તો જમીન આપે છે ને, આપણાથી નથી થતું. હવે જો જન્મ આપનારમાં જોર હોવું જોઈએ ને, જણનારીમાં જોર ન હોય તો દાણ શું કરે? થાય કે
અમે ઘણીવાર કહીએ એક મોટા નેતાને ઘરે બાળકનો જન્મ થયો ને 25 દાયણાને લઈ આવી ઊભી રાખી દે તો બાળક કટુ આવે, હાલું આવે ના. એના માટે તો જણનારીમાં જોર હોવું જોઈએ, દાયણની જરૂર નથી. તો આપણી જણનારી કોણ? કપાસની જણનારી કોણ? મકાઈની જણનારી કોણ? ધરતી માતા. અને એ ધરતી માતા જે છે એ સારામાં સારી હોવી જોઈએ. અને એ સારામાં સારી હોવા માટે પહેલા આપણે આપણી જમીનને ઓળખવી પડે, સમજવી પડે. મારી જમીન કેવી છે એને પારખીને કરવું પડે. હું આગળ કહીશ મિત્રો, ખેડૂત પોતાની ખેતીનો ડોક્ટર હોવો જોઈએ. હું અને સાહેબને આ બધા વાતો આજે કરીને જતા રહીશું. અપના હાથ જગન્નાથ. તમારે પોતાએ તમારી ખેતી સારી કરે ઊભું થવાનું છે. ટેકનોલોજી લેવાની છે, માર્ગદર્શન લેવાનું છે. કામ પરિશ્રમ કરી અને અપનાવવાનું મારે છે. નેક્સ્ટ તો સમતોલ પોષણ વ્યવસ્થા છે મિત્રો. આજે આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જ વાપરીએ છીએ, ગંધક અને સૂક્ષ્મ તત્વો વાપરતા નથી. એને કારણે એવું થયું છે. એટલે શું છે, સતત પાક લઈએ. સતત આપણો છોકરો બેંગ્લોર ભણતો હોય, આપણો છોકરો બેંગ્લોર ભણતો હોય કે દર મહિને ફૂટબિલના પૈસા ઉપર આપણે દર મહિને પૈસા ભરી, આપણે 3 મહિના પૈસા ન નાખીએ તો બેંકમાં લેવા જાય મેનેજરો કે તાર પપ્પા કે પૈસા નાખે, તાર પપ્પા કે ફરેણીથી પૈસા નાખે તો એ તને મળશે. કારણ કે સતત એને ઉપાડે. એમ આપણે દર વખતે પાકે ઉપાડી દીધું બધું. આપણે 2-3 વસ્તુ જ નાખીએ અને જેથી મકાઈ બોલતી થાય ને તેથી કે ફરેણી ટપાલ લખશે, પ્રતિશરી ફરેણી જસત મનામાં આપવું. સતત પાક લેવાથી, વધુ માત્રામાં એકલા રાસાયણિક ખાતરો વાપરવાથી, સેન્દ્રિય ખાતરોના ઓછા ઉપયોગથી જમીન સખત બને છે, ફળદ્રુપતા ગુમાવે છે. અને ફળદ્રુપતા ગુમાવે, સખત બને, પરિણામે નબળી પડે છે. નેક્સ્ટ, અને નબળી ગાયને બગાઈઓ વધારે. મિત્રો આવી કોઈની ઘરે આવી ગાય ન હોય, પણ મેં તમને સમજવા માટે મૂક્યું છે કે જો 20 જેટલું ગોગરું ભરવું હોય તો નીચે છે ગાય જોઈએ, ઓલાથી ના આવે. એટલે જન્મતા હવે છોડ હબધો હોવો જોઈએ તો એના પર ડોડો હારો આવે. બાજરીનો છોડ હારો હોય તો ડુંડું હારું આવે. હવે એ જ નબળો હોય તો હવે તમને ખબર છે ને મકાઈને 3 ડોડા આવે, 2 થી 3 ડોડા આવે છે મકાઈને. હવે મકાઈને મકાઈ પતલી પતલી ઉગી હોય, એક ડોડો આવી જાય, બીજો ડોડો આવે, પછી ત્રીજો ડોડો ડેલી ઉભો જોવે કે જાપમાં જવાનું, હું જઈશ તો તેમની કેડ ભાંગી જાય, હું જઈશ તો તેમની કેડ ભાંગી જાય. મિત્રો જો જણનારીમાં જોર ન હોય તો શું થાય? જણનારી એટલે ધરતી માતાની, એ પછી જન્મ આપે મકાઈને અને પછી ડોડાની જણનારી મકાઈનો છોડ, તમારા જીંડવાનો જણનારો કપાસનો છોડ. એટલે હબધો હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. નેક્સ્ટ તો આપણને ઉત્પાદન મળે. આવું છે આવું છે. ઓ સોરી, સાંકળ છે, બરાબર ને? આપણે ખેડૂત તરીકે આનો શું ઉપયોગ કરીએ? હા, ઘેરે ઉપયોગ કરીએ. ભેહું બાંધવા. મારા વાલીડાએ આગળ ગાય જોઈ તો ગાય બાંધવાનું કીધું, કોઈ આગળ નથી ગાય બાંધવાનું કીધું. બધા ભેહું બાંધવાનું કહે છે, ખબર નહીં પણ વાંધો નહીં, ભેહું બાંધવા. બરાબર મિત્રો સમજો, કારણ કે ગાય કરતા ભેં તોફાની હોય છે. મિત્રો સમજો કે આ હાકળ છે, એને આની કડી કહી આપણે, બરાબર ને? કડી. હવે સમજો કે 100 કડીની હાકળ છે. આમ હાકળ હોય પછી આમ થઈને આમ કડી બાંધીએ ને, 100 કડીની સાકળ છે. કેટલી કડી? 100. એ 100 કડીમાંથી 99 કડી અટકી કટી છે, તારાસિંહ જેવી, અથવા તો રામાયણના હનુમાન દાદા છે કે મહાભારતના ભીમ જેવી. 99 કડી અટકી કટી મજબૂત છે, જાણે કે ડીએપી યુરિયા જોઈ લે. અને એક કડી નબળી છે. કેવી ખબર? પેલી બેનો કાનમાં પહેરે ને, સેલ કડી. 99 કડી મજબૂત છે, એક કડી નબળી છે. 99 કડી મજબૂત છે, અટી કટી મજબૂત છે, એક કડી નબળી છે. તમારી ભેં તોફાની છે. એ ભેં માથું આમ કરે, એ હાકર નહીં તૂટી જાય, તૂટી જાય. 99 કડીનો કોયલો આ મધો વાળી જોઈ રહી છે. 99 કડી હાકરની તાકાત કેટલી? તમારી સાંકળની તાકાત કેટલી? નબળી કડી જેટલી. સાંકળની તાકાત કેટલી? નબળી કડી જેટલી. તમારા પાકનું ઉત્પાદન કેટલું? જે તત્વ નબળું ખૂટતું હોય એટલું. બાકીના ભલે ને ઢગલા કરેલા હોય, તમે કપાની બાજુમાં ડીએપી ગુણ મૂકી જતું ઉત્પાદન વધી જાય ના વધે. મિત્રો પૂર્ણ કપાની વાત આવશે ત્યારે કરું છું. કપાનો વિસ્તાર છે એટલે વાત તો થોડી લેવી પડશે. તો જે તત્વ ખૂટતું હોય આખું એ જ વાત આપણે સમજવાની છે. નેક્સ્ટ, તો મિત્રો આ એક 17 તત્વો છે, એ છોડને મળવા જોઈએ.
અને જો સેન્દ્રિય ખેતી તમે કરો તો સારામાં સારી વાત છે, ઓર્ગેનિક ખેતી કરો તો સારામાં સારી વાત છે, સજીવ ખેતી કરો તો સારામાં સારી વાત છે. બધા મળતા શબ્દો છે એટલે બધા શબ્દો બોલું છું. પણ જો તમે ન કરી શકો તો 60 થી 80% તમારે 60 થી 70% રાસાયણિક ખાતરો દ્વારા તત્વો ઉમેરવા જોઈએ, 25 થી 30% સેન્દ્રિય તત્વો દ્વારા અને 10 થી 20% જૈવિક તત્વો દ્વારા ઉમેરવા જોઈએ, જેથી કરીને આપણી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને આપણી ખેતી ટકાઉ બને. આપણી બધી જમીનો મિત્રો, ખાસ કરીને આપણા વિસ્તારની જમીનોનો મેં પૃથ્થકરણ કરેલું છે. ગંધકમાં 45 થી 60% આપણી જમીનોમાં ઉણપ છે, જસતની પણ 30% જેટલી જમીનો અને લોહની પણ આપણી જમીનોમાં ઉણપ છે. સાદી ભાષામાં કહું તો દર બીજું ખેતરમાં ગંધકની ઉણપ છે, ખેતરમાં જસત અને લોહની ઉણપ છે. અને એ પૂર્તતા કરીએ તો જ આપણે નેક્સ્ટ ઉત્પાદન બરાબર મળે. નેક્સ્ટ આ દેશી ખાતરો છે, છાણિયું ખાતર, મરઘાનું ખાતર, દિવેલીનો ખોળ. એમાં સૂક્ષ્મ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલા માટે આપણે જમીનને આપીએ તો આપણે પાકનું ઉત્પાદન બરાબર લઈ શકીએ. જ્યારે રાસાયણિક ખાતરોમાં 1 થી 2 તત્વો જ હોય છે, એટલે બાકીના તત્વો મળતા હોતા નથી. નેક્સ્ટ આ તેલીબિયાના બધા ખોળ છે, વિવિધ ખોળ મળતા હોય તો પણ આપણે જમીનમાં ઉમેરી શકીએ છીએ. એનાથી પણ ઉત્પાદનમાં વધારે તો ફાયદો થતો હોય છે. નેક્સ્ટ સેન્દ્રિય પદાર્થ જેટલું આપણે સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર એટલે છાણિયું ખાતર 50 કિલોની બેગ મળે છે. એની વાત આપણે એટલી બધી કરતા નથી, આગળ આપણે આવશે ત્યારે જોઈશું. 50 કિલોની બેગમાં સેન્દ્રિય ખાતર તમને કોક આપવા આવે તો લેશો નહીં. એ ખોટું છે, ખરાબ છે, હલકું છે એવું નથી કહેતો, પણ એની કિંમત જેટલી કિંમતનું તમે છાણિયું ખાતર નાખશો તો તમને 5 થી 10 ગણો ફાયદો થશે. દેખાશે નહીં, ફાયદો થશે. જમીન સુધરશે, ભરભરી બનશે, ફળદ્રુપ બનશે. એ સીધું દેખાતું નથી હોતું. નેક્સ્ટ આ વર્મી કમ્પોસ્ટ પણ આપણે પોતાની રીતે પણ બનાવી શકીએ. મને ખ્યાલ મળે છે ત્યાં સુધી આ વિસ્તાર પિયતનો વિસ્તાર અમુક છે. વર્મી કમ્પોસ્ટ પણ આપણે બનાવી શકીએ છીએ. અને જમીનમાં જેટલા અળસિયા સારા, જે મેં સવારમાં હિતેશભાઈ ખેતર ગયા હતા પહેલા અળસિયું દેખાતું જ નતું, અને તો સરસ ત્યાં છે. આપણી જમીનમાં જેટલા જીવાણુઓ સારા, જેટલા બેક્ટેરિયા સારા, જેટલા અળસિયા સારા, એટલી આપણી જમીન સારી, એટલી આપણી જમીન ટકાઉ, એટલી આપણી ખેતી ટકાઉ. સુએજ ઘર એગ્રોબેઝ પણ વાપરી શકાય. નેક્સ્ટ મિત્રો છાણિયા ખાતરની થોડી વાત કરી દઈએ. 50 કિલો બેગની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. સાહેબે વાત કરી ને કે મૂળને પાણીની જરૂર નથી, ભેજની જરૂર છે. તો મિત્રો ભેજ સંગ્રહ શક્તિ વધારે એટલે છાણિયું ખાતર છે. ખાસ કરીને કપાસ જેવા પહોળા અંતરમાં વાવતા પાકોમાં આપણે ચાસમાં ભરી દેવું જોઈએ. કપાસ માટે 4 વાતો છે, હું તમને કહીશ. છાણિયું ખાતરથી શું થશે? તમે કપાસ, તમારા ખેતરમાં કપાસ કર્યો છે, છાણિયું ખાતર આપેલું છે, થોડા ચાસ રહી ગયા અને વરસાદ ખેંચાય તો જે ભાગમાં છાણિયું ખાતર નથી ત્યાં છોડ ઉગાવવાની શક્યતા રહેશે, પણ જ્યાં છાણિયું ખાતર આપેલું છે ત્યાં શક્યતા ઓછી રહેશે, કારણ કે પાણીને પકડી રાખે. એનાથી ઉલટું મિતાક શક્તિ વધારે પડતો વરસાદ એકી સાથે આવી ગયો તો ચાસમાંથી પાણીને દૂર કરે, જમીન ભરભરી બનાવે, પાણી નીતરી જાય અને કપાસ જે સડી જાય, રૂટ રોટ કહીને કોહવાનો, એ પ્રમાણમાં ઓછો આવે. હવાની અવરજવર વધારે છે. હવાની અવરજવર વધારે એટલે શું થાય? સૂક્ષ્મ જીવાણુની કાર્યક્ષમતા વધે. મિત્રો જમીનમાં જેટલા સૂક્ષ્મ જીવાણુ સારા ને એટલું થાય. હું તમને એના માટે ખાસ કહું, સૂક્ષ્મ જીવાણુ માટે એટલા માટે કે સૂક્ષ્મ જીવાણુઓ થકી જ આપણને ઉત્પાદન મળે છે, એમને નહીં. આપણે ડીએપી યુરિયાનો નાખેલો દાણો છોડ સીધો લેતો નથી. એ ડીએપી યુરિયાનો દાણો તમે જમીનમાં નાખો, સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા એનું વિઘટનની પ્રક્રિયા થાય. બધી સૂક્ષ્મ જીવાણુની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય, જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય, એ સૂક્ષ્મ જીવાણુની હાજરીમાં થાય. અને પછી જ્યારે દાણો ઓગળી જાય અને જ્યારે છોડ લઈ પાણીના સંપર્કમાં આવે, દ્રાવણ બને, એ ત્યારે મૂળ દ્વારા લેવાય. સીધે સીધો નહીં. હું ઘણી વાર કહું, આપણે ઘરે જુવાર, બાજરીના, ઘઉંના શું કહેવાય કોઠાર ભર્યા હોય, આપણે ઓટકાર આવી જાય ના આવે ને. એ જે બાજરી કે ઘઉં છે એનું દળનું કરવું પડે, દળાવવું પડે, પછી લોટ બાંધે, પછી રોટલો કરે, પછી આપણે ખાઈએ. એવું છે મિત્રો, જો સીધે ઉપયોગમાં આવતું નથી. અને જો કદાચ ડીએપી ને યુરિયાનો દાણો સીધે ઉપયોગમાં આવતો જ ને તો કાઠિયાવાડનો ખેડૂત શું કરે ખબર? પપ્પાના પાંદડા મોટા છે ને, તો મુઠ્ઠી યુરિયા લઈને પાંદડામાં મૂકીને કાપી મારી એટલે ખા, મારે આ દિશા દીકરીના લગ્ન છે, ખા, તું ઉત્પાદન આય, તું ખા. એમ ઉત્પાદન વધે? લોટ થાય, રોટલી થાય તો જ પેટમાં આવે. મિત્રો એ કામ જીવાણુ કરે છે. એટલા માટે જમીનમાં જીવાણુઓ સારા રહેવા જોઈએ.
અને એટલા માટે છાણિયા ખાતરની જરૂર છે. અને છાણિયું ખાતર કેવું એ આગળ આવશે. સૂક્ષ્મ જીવાણુ માટે સાનુકૂળ વાતાવરણ એનું પ્રમાણ વધારે સંવર્ધન કરે છે, પોષક તત્વો ઉમેરે છે. એટલે જે જોઈએ તે તત્વો દરેક મળે છે, કારણ કે છાણિયા ખાતરમાંથી જે જોઈએ તે તત્વો મળે છે. એટલે છાણિયું ખાતર આપવું જોઈએ તો પોષક તત્વો ઉમેરે છે. અને બીજું જે જોઈએ તે મળવું જોઈએ, જે જોઈએ નહીં મળે તો જ આપણને મજા આવે. તમે બટેટાવડા ખાતા હો તમને ગુલાબજાંબુ આપવું જ મેળ પડે, તમે ગુલાબજાંબુ ખાતા હો તમને બટેટાવડા આપવું જ મેળ પડે. જે જોઈએ નહીં મળવું જોઈએ એના માટે ખાસ ઉદાહરણ આપું કે આજે માનો કે કોઈ ગામથી આવ્યો હોય, કયા ગામથી આવ્યા દાદા તમે? પીપળાણાથી આવ્યા દાખલા તરીકે સમજવા માટે. હવે ભલે સાહેબ ખેડૂત આમ ભલે પણ પહેલા કરતા ખેડૂત જ્યારે સુખીને સમૃદ્ધ થયો છે. એટલે ઘણીવાર છાણિયા ખાતર માટેની વાત કરીએ ને, જે જોઈએ તે મળે એના માટેની. અને છાણિયું ખાતર પણ કેવું હોવું જોઈએ? આમાંથી હું પૂછ્યું મિત્રો, આપણે ઘરે બે સિસ્ટમ હોય છે. એક તો દરરોજનું છાણ ઉકળેલી છે, અને બીજું 10, 15, 20 દિવસ કે મહિનો ભેગું થાય, દાબો થાય અને પછી ખાડમાં લઈ જાય, બરાબર ને? આમાંથી કેટલા મિત્રોને ત્યાં ખાડો કરીને ખાડામાં છાણિયું ખાતર રાખે છે? ઊંચો હાથ કરો તો. 1, 2, 3, બસ. બાકીના ઉકેડ્યા ઢોર જ નથી. હોય એની વાત છે, ઢોર નથી ને તો બહુ અઘરું છે. એનું કારણ સાહેબ કદાચ નહીં કીધું પણ વેદમાં કીધું છે કે ગાય નહીં તો ગોબર નહીં, ગોબર નહીં તો ખેતી નહીં. એટલે ભવિષ્યમાં પણ હોય તો ઉકળ તો બાકીના ને ઢોર નથી. આમાંથી ઢોર કેટલા ને નથી? હા, નીચે નીચે. હવે કેવું થશે ખબર? અત્યાર સુધી શહેરમાં થતું હતું. અમે શહેરવાળા છોકરાને પૂછીને બેટા દૂધ કોણ આપે તો કે ભૈયા છે. બેટા દૂધ કોણ આપે તો ભૈયા છે. એને ખબર જ નથી દૂધ ગાય આપે, કારણ કે દરેક બોટલ પેલો ભૈયાથી આપવા આવે. હવે કાલના દિવસો તમારા છે મિત્રો કે દૂધ કોણ આપે તો કે પરવાર હશે. જે હોય તે એને આપણે ચર્ચા નથી કરતા. પણ મિત્રો છાણિયું ખાતર એટલા માટે વાપરવું જોઈએ મિત્રો, પોતાનું ન હોય તો ગામમાં આજુબાજુમાં ભરવાડ લોકોનું હોય. અથવા તો મને યાદ છે કે ઘેટા બકરા આપણે ખેતરમાં બેસાડતા હતા, ખબર છે ને? સાહેબે કીધું ને કે વડલાની નીચે શું કામે વડલો છે એની પર બધા જાતના પશુ પંખીઓ આવીને બેસતા નીચે થાય. તો મિત્રો એટલા માટે હું તમને ખાસ એ વાત કરતો હવે કે છાણિયું ખાતરની અગત્યતા શું છે. તમને 50 કિલોની બેગમાંથી બધું નહીં મળે, છાણિયા ખાતરમાંથી મળશે. અને છાણિયા ખાતરમાંથી 17 વસ્તુ મળે છે એની છોડને જરૂર છે, અને જે વસ્તુની જરૂર હોય તે મળે. માનો કે પીપળાણાના દાદા અહીંયા આવ્યા અને હમણાં તો સોનાના ભાવ ઉપર નીચે થાય છે ને, વજન બહુ બગડી ગયા હતા. 25,000 નીચે ગયા હોય. હવે પેલા એટીએમ કાર્ડ આવી ગયા ને, ફટ દેખાના પૈસા મળે. એટલે એટીએમ કાર્ડથી દાદાએ 25,000 ઉપાડીને લગડી લઈને ઘેરે ગયા. સોનાની લગડી 25,000ની લઈને દાદા ઘેરે ગયા. અને તમે એ જોજો, દાદા એટલે મોટી ઉંમરના દાદા હોય, ઘરમાં 70, 80, 82 વર્ષના, એને ઘરે દીકરાનો દીકરો કે દીકરી હોય નાના, બરાબર ને? એ બહુ વાલા હોય, બે દોસ્તી હોય, બે ભાઈ વાલા દોસ્તી હોય. એને આપણે ગુજરાતી કહેવાય છે મૂડી કરતા વ્યાજ વધારવાનું. વાલું એટલું નહીં, વધારવાનું. મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય કે ભાઈ મસ્તી કરતા હોય. નાનું કેણી હોય ને, દાદાને ચશ્મા કાઢે, પેન કાઢે, મૂછું ખેંચે, બધું કરે. આપણે એવા ખતરા નહીં કરવાના. એ દાદા ઘેરે ગયા, એનું ફરેણી આવ્યા ગોંડલ. હું નજીકમાં ગોંડલ કે ધોરાજી? હા, ધોરાજી. એ ધોરાજીથી સોનાની લગડી લઈને પીપળાણા ગયા. હવે ત્યાં ઘેરે ગયા તો વ્યાજ રડતું હતું. કોણ રડતું હતું? વ્યાજ. ભાઈ દાદાને ગમે એટલે વ્યાજ રડતું હતું. 2-2.5 વર્ષનું, 2 વર્ષનું. એટલે દાદા એને સમજાયું, બેટા સાનું રહી જાય, આમ છે તેમ છે, વ્યાજ સાનું રહ્યું નહીં. એટલે દાદાને થયું કે લગડી લાવ્યો છે. શું થયું? આ લગડી લે, એને વ્યાજને એણે લગડી બતાવી. લે છાનો રે, એ છાનું રે, એ નો રે ને. તમારી 25,000ની લગડી તમે બતાવી, છાનું રે નો રે. એને તો તમે પેલો 10 રૂપિયાનો ઘોડો આવે ને, ચાવી પૂરવા વાળો, વૈદ્યું રમકડું, એ તમે ચાવી પૂરીને હાથું પર ડગક કરે ને, એ છાનું લઈ જાય. કહેવાનો મતલબ 10 રૂપિયાથી જે કામ થાય એ તમારે 25,000થી થયું ના થાય ને. 5 કિલો જસતથી જે કામ થાય ને એ તમારે 2 કિલો ડીએપી ની, એટલે 2 ડીએપી બેગથી ન થાય. અને તેને જે જોતું હોય આપો. એટલે 10 રૂપિયાનું રમકડું આપવાથી તમારું કેણિયું, તમારું વ્યાજ સાનું રહી ગયું, 25,000થી સાનું રહ્યું નહીં. એટલે પોષક તત્વો છાણિયું ખાતર છે, પોષક તત્વો ઉમેરે છે. જે જોઈએ તે દરેક તત્વો મળે છે, અને જે જોઈએ તે આપો, જે જોઈએ તે આપો. એનાથી તમને આગળની વાત કરું કે દાદાએ જે લગડી કાઢી ને,
ખીચામાંથી પેલા ટેણીયાને આપવા માટે ઈ લગડી એની પુત્રવધુ જોઈ ગઈ. એની પુત્રવધુ જોઈ ગઈ તેથી જે ચા બનીને એ પેલા ક્યારેય નથી બની. કારણ કે એની પુત્રવધુને ખબર આ લગડી તો આપણા બાપની જ છે ને, આ લગડી તો આપણા બાપની જ છે ને. મારો શું કહેવાનો મતલબ છે કે દાદાએ એને કીધું કે લગડી તમારે આટલું લાવ્યો નહીં, ન કીધું ને તોય ખુશ થઈ ગયા ને. એનું કારણ એને જોતી વસ્તુ આવી ગઈ. મકાઈને જોતી વસ્તુ આપો, કપાસને જોતી વસ્તુ આપો, એ પછી 10 રૂપિયાની છે ને તોય છાણું લે. અને જો નહીં જોતું હોય તો ડીઆઈપી ની બેગ ચલાવશો ને તોય છાણું નહીં લે. મિત્રો એટલે સમતોલ પોષણ વ્યવસ્થા એટલે તમારા પાકને જે જોતું હોય તે આપો, આડેધડ ખોટા ખર્ચા ના કરવા જોઈએ. તો એ રીતે છાણિયા ખાતરને મિત્રો બને એટલું ઉપયોગી બનાવો અને પાકવું જોઈએ. નેક્સ્ટ, છાણિયા ખાતર કેવું ગળદિયું કોવાયેલું હોવું જોઈએ, કાળું થયેલું છે. મિત્રો છાણિયા ખાતર અંદર પાવડો મારતા જો અંદરથી વરાળ નીકળે તો છાણિયું ખાતર સાચું, નહીતર કેવું? નેક્સ્ટ, કાચું હોય તો શું થાય ખબર? છાણિયું ખાતર કાચું હોય તો મેં તમને નેક્સ્ટ આપી દીધું. કાચું હોય તો ઉદય આવે, ખેતી કામમાં નડે, નિંદામણ વધે, નવો આવે, નાઇટ્રોજનની ઉણપથી પાક પીળો પડે. આપણે ડિટેલમાં ચર્ચા નથી કરતા, એનું પણ વૈજ્ઞાનિક કારણ છે. અને પરિણામે પાક પીળો પડે તો નબળી ગાય પછી બગાડ્યો વધારે, રોગે આવે, જીવાતે આવે, રોગે આવે જીવાતે આવે. એટલા માટે તમારો પાક ઉગતાની સાથે મજબૂત હબધો હોવો જોઈએ. નેક્સ્ટ, તો થોડું ખાલી પાકનું પેલું સમજી લઈએ, પાકનું થોડું સમજી લઈએ કે કોઈ પણ છોડ હોય ને મિત્રો, એ છોડમાં કોઈ પણ તત્વની ઉણપ હોય ને એટલે એ પાંદડા દ્વારા પ્રદર્શિત કરે છે, ખાસ કરીને પીળા પડે છે. પણ પીળા પડે એટલે સીધી કોઈ દવા લેવાતી નથી. દાખલા તરીકે આપણને તાવ આવે, તાવ આવે એટલે આપણું શરીર ગરમ થાય, બરાબર? આપણું શરીર ગરમ થાય. હવે શરીર ગરમ થાય એટલે આપણે કોઈ પણ દવા લઈએ છીએ સીધી? નથી લેતા. કારણ શરીર ગરમ થયું ડેન્ગ્યુ હોઈ શકે, મેલેરિયા હોઈ શકે, કમળો હોઈ શકે, ટાઇફોઇડ હોઈ શકે, એ નક્કી થયા પછી દવા લઈએ, બરાબર ને? તો એવી રીતે કયું પાન ક્યાં કેવી રીતે પીળું પડ્યું છે નક્કી કર્યા પછી દવા લેવાય. કારણ કે પાન પીળું પડવામાં જે તે તત્વની જગ્યા ફિક્સ છે. એમાં 17 તત્વોમાંથી મિત્રો તમારી જમીનને લાગે હોય ત્યાં સુધી 4 તત્વોની ચિંતા છે. 4 જ તત્વોની: નાઇટ્રોજન, ગંધક, લોહ અને જસત. આ 4 તત્વો. બીજા તત્વો લગભગ આપણી જમીનમાં પૂરતા પ્રમાણમાં છે એટલે એની ચિંતા નથી થતા. આપણે 4 તત્વોને વિચારી લઈએ. મિત્રો સૌથી નીચેનું પાન, જૂનું પાન અથવા તો સૌથી આવેલું પહેલું પાન જ્યાંથી પીળું પડવાની શરૂઆત થાય તો તે નાઇટ્રોજનની ઉણપ હોય, તો તે નાઇટ્રોજનની ઉણપ હોય. ઉપરના પાન પીળા પડ્યા હોય તો કદી નાઇટ્રોજનની ઉણપ ન હોય. કપાસના કે મકાઈના ઉપરના પાન પીળા પડે તો નાઇટ્રોજનની ઉણપ ન હોય. નીચેના પાન પીળા પડે તો જ નાઇટ્રોજનની ઉણપ હોય. ઉપરના પાન પીળા પડે, અત્યારે અમે જોયું મગફળીમાં આજે જોતા આવતા હતા તો મગફળીમાં ઉપરના પાન પીળા પડી ગયા હતા, પીળા થઈને સફેદ થવા લાગ્યા હતા. મિત્રો એમાં લોહની અથવા ગંધકની ઉણપ હોય અને જેની ઉણપ હોય ને એ જ અપાય, જેની ઉણપ હોય ને એ જ અપાય. બીજું આપવાનો કોઈ મતલબ જ નથી. આપણે ઘણી વાર શું આપણે ફેરણી રહેતા ને આપણા મામા છોકરો એ ગોંડલ ડોક્ટર હોય એમડી થોડા આપણે ઝડપથી આગળ વધશું. મિત્રો કપાસ છે, આવા પાન પીળા પડે તો સમજવાની ગંધકની ઉણપ છે. નેક્સ્ટ, આ મેગ્નેશિયમની પણ મેગ્નેશિયમની બહુ આપણે ચિંતા નથી. આવું તમને કદાચ થતું હોય તો પણ તમે પોટાશ અને ગંધક આપશો તો આ પ્રશ્ન આમ પણ સોલ્વ થઈ જાય છે, કારણ કે સલ્ફરથી રૂલ આઉટ થઈ જાય છે. નેક્સ્ટ, આવું થાય છે ક્યારે તમારા કપાસમાં આ બાજુ? હા કે ના થાય છે? તો આ મિત્રો પોટાશની ઉણપ છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પોટાશની ભલામણ કરી છે. ગુઠ્ઠે 2.5 કિલો મોરિટર પોટાશ જે આવે ને માર્કેટમાં મળે ને એ ગુઠ્ઠાએ 2.5 કિલો આપવાનો. એમાંથી 50% પાયામાં અને 50% પાળા ચડાવતી વખતે આપવાનો. આ આપવાથી આગળના 2 પ્રશ્નો સોલ્વ થવાની શક્યતા છે. નેક્સ્ટ, આ ગંધકની મગફળીમાં ઉણપ જો મેં હમણાં કીધું ને, મેં હમણાં આવતા હતા સવારે ત્યારે આવું દેખાતું હતું. નેક્સ્ટ, આ ગંધકની ઉણપ, આ ગંધકની ઉણપ તો જો નસો એકદમ નસો પોતે ફીકી પડેલી છે. નસો જ્યારે નેક્સ્ટ આમાં નસો લીલી છે, વચ્ચેનો ભાગ ફીકો પડ્યો છે. નસો લીલી, વચ્ચેનો ભાગ ફીકો પડ્યો. આના બધા આપણે નક્કી કરી શકીએ કે મારી મગફળીને ટાઇફોઇડ થયો છે, ડેન્ગ્યુ થયો છે કે કમળો થયો છે કે શું કરવું, અને એ નક્કી થયા પછી આપણે એની દવા કરાય. નેક્સ્ટ, આ જસતની ઉણપ છોડ ભટકો રહે, કારણ કે નેક્સ્ટ 2 અંતર ગાંઠો જે હોય ને, 2 ગાંઠો વચ્ચેનું નેક્સ્ટ અંતર ટૂંકું રહે એટલે છોડ ભટકો રહે તો તે જસતની ઉણપ હોય. નેક્સ્ટ,
જૈવિક ખાતરની વાત આપણે મોસ્ટલી જનરલ ખાલી કરી દઉં કે તમારી ખેતીમાં બને એટલા જૈવિક ખાતર મિત્રો વાપરજો. જૈવિક ખાતર અને છાણિયા ખાતર કે સેન્દ્રિય ખાતર પર મારો રાખજો. એકલા રાસાયણિક ખાતર અને મફતમાં આવેલું કેનાલનું પાણી આડેધડ જો વાપર્યું તો 25 કે 30 વર્ષ પછી છોકરાઓ કહે છે કે બાપા જમીન બગાડીને ગયા. યાદ રાખજો, આજે નથી દેખાતું આપણી જમીન બગડી રહી છે, પણ જો આડેધડ પાણી, આડેધડ રાસાયણિક ખાતર અને આડેધડ જંતુનાશક દવા વાપરી તો જમીન સારી સાચી રહી શકે નહીં. તો જૈવિક ખાતર જેટલા બધા જ મળે છે, પહેલા તો 2-3 જ મળતા હતા, હવે તો બધા જ પ્રકારના મળે છે. તો મિત્રો એ વાપરજો. આ લોકોની પાસેથી પણ મદદ લેજો. નેક્સ્ટ, હવે છેલ્લી વાત પૂરું કરીએ આપણે. તમારા ખેતરના ડોક્ટર બનો, મેં આગળ વાત કરીએ. મિત્રો, જમીનનું પૃથ્થકરણ જરૂરી છે, કારણ કે પ્રમાણસર ખાતર વાપરવાથી શું થાય? ખોટો ખર્ચ ઘટે. તમારા પૃથ્થકરણમાંથી તમને કંઈક તમારી મગફળીને ડીએપી આપવાની જરૂર નથી, સીધા પૈસા બચી ગયા. બીજું, ઉત્પાદન વધે, કારણ કે પૃથ્થકરણ કરીને તમને એવું કંઈક તમારી જમીનમાં જસત ખૂટે છે, તો જસતની પૂર્તતા કરો, માત્ર 50 રૂપિયા, તો ઉત્પાદન વધ્યું. એટલે શું થયું કે ખર્ચ ઘટ્યો, ઉત્પાદન વધ્યું, એટલે ચોખ્ખો નફો વધે. મિત્રો, ચોખ્ખો નફો વધે નહીં, આજના દિવસની જરૂરિયાત છે. અને એની સાથે સાથે તમને કહી દઉં તો ટ્રિપલ બોનસ, જમીનની તંદુરસ્તી જળવાઈ રહે. સમતોલ માપસર બધું ખાતર આપીએ ને તેની તંદુરસ્તી જળવાઈ રહે. અને આપવું જ પડે. આમાંથી ઘણા બધા 4 વ્હીલર હશે, 2 વ્હીલર હશે, બરાબર? આપણે એને 2, 3, 4, 5, 6, 8 મહિને મેન્યુની સર્વિસ કરાવીએ છીએ. સર્વિસ કરાવીએ ને, કારણ કે સર્વિસ કરાવી શું થયું, જે બોલ ઢીલો પડે, થોડો ટાઈટ થઈ જાય, હવા ન હવા પૂરી દે, કાટ લાગે કાટ ખોલ નાખે, તો એની લાઈફ વધે. મિત્રો, આપણા જમીનની, આપણી ખેતરની, આપણી માટીની પણ લાઈફ વધે, જિંદગી વધે, એ આપણે જોવાનું છે. કારણ કે આપણને વારસામાં મળેલી વસ્તુ આપણે વારસામાં સારી રીતે આપવાની છે, બગાડીને નથી આપવાની. એટલા માટે એનું પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. ગુણવત્તાસભર ઉત્પાદન વધે. તમારી જમીનમાં જસત ખૂટતું છે, તમે જસત આપશો, અને જે બાજરીના દાણામાં લોહ વધશે ને મિત્રો, એ સમાજની મા બેન દીકરી ખાશે ને, એનામાં લોહની ઉણપ ઓછી આવશે, બીમાર ઓછી પડશે, આંગળી ચિંતાને પૂર્ણ થશે. એટલા માટે પણ ગુણવત્તાસભર ઉત્પાદન વધે એટલે જમીનનું પૃથ્થકરણ કરાવવું છે. અને માત્ર 250 રૂપિયા, તમે ગોંડલ યાર્ડમાં જાઓ, માત્ર 250 રૂપિયા, મને 3 વર્ષે એકવાર. અને 250 રૂપિયા એટલે આ જમાનામાં કાંઈ નહીં, એકવાર છોકરો પીઝા ખાઈને આવે ને તો એ 500 રૂપિયાના થાય છે. એકવાર હોટલના ગાયના ચડી ઉતરો ને તો 250 રૂપિયા થાય છે. મિત્રો, પણથી કામ કરવાનું છે. પણથી તો આપણે બહુ કામ કર્યું. હું ઘણી વાર કહું, ખેડૂત એટલે શું ખબર? વર્ષના દિવસ 360, પણ 720 દિવસ મહેનત કરે. 720 દિવસ જેટલું બળ કરે, મહેનત કરે. મિત્રો, જમાનો ગયો. કળથી કામ કરવું પડશે, બળથી નહીં. અને સરસ વાત કરી, હિસાબ પણ રાખવો પડશે. તો તમને ખબર પડશે ને કેટલું યુરિયા નાખ્યું, જોતા વગરનું, કેટલું ડીએપી નાખ્યું. કારણ કે ધરતીમાં તો કહેવાની નથી, જેથી કીધી તેથી આપણે આવી જ નહીં. ટકાઉ ખેતી બનશે. નેક્સ્ટ, એટલા માટે પણ કરવું જોઈએ. તો તમારા ખેતરના ડોક્ટર બનવા માટે જમીનનો નમૂનો લો. મિત્રો, કોઈ સંસ્થા, કોઈ સરકારી સંસ્થા કે એનજીઓ આવે અને લઈ જાય તો ઠીક છે, લઈ જાય તો તમે તમારી રીતે તમારી સારી ખેતી કરવા માટે, સમાજને ઉપયોગી થવા માટે પણ તમે તમારી જમીનનું પૃથ્થકરણ કરાવજો. માત્ર 250 રૂપિયા. જમીનનું કેવી રીતે નમૂનો લેવાનો? તમારું ખેતર હોય ને, એમાં આડાવાળા ઝીગઝાગ જગ્યાએથી 8 થી 10, 15 જગ્યાએથી માટી લેવાની. એ માટીને નમૂનો ન કહેવાય, એને માટી કહેવાય. એ માટી લેવાની. એ માટી લેવાની કઈ રીતે? આવી રીતે બી આકારનો ખાડો પાડવાનો, એની આ બધી માટી ફેંકી દેવાની. આ નહીં લેવાની. વી આકારનો ખાડો પડ્યા પછીથી સ્લાઇસ લેવાની. આપણે પેલું લગ્નમાં બુફે પેલા આઈસ્ક્રીમની કેમ સ્લાઇસ કરીને આપે, એમ પટ્ટી લેવાની. એવી પટ્ટી 8, 10, 15 જગ્યાએથી લઈને નેક્સ્ટ એ બધી માટી ભેગી કરવાની. એ માટી ભેગી કરતા કરતા મિક્સ કરવાની. મિક્સ કરીને અડધી કાઢતી જવાની, મિક્સ કરતા અડધી કાઢતી જવાની. છેલ્લે માટી તમને અડધો કિલો જેટલી વધે, એ માટી તમારો જમીનનો નમૂનો કહેવાય. એને ઘરે સારી કાપડની કે પ્લાસ્ટિકની કોથળીમાં ભરી કયો પાક લેવાનો છે, કયો પાક લીધો તો, કેટલું ખાતર આપેલું હતું, બધી વિગત સાથે તમારે લેબોરેટરીમાં મોકલવાનો. એ લોકો તમને રિપોર્ટ આપશે. એ પ્રમાણે આગળ વધજો. કોઈ કારણોસર તમે પાક વાવતા પહેલા મોટો નમૂનો મોકલો ને રિપોર્ટ ન આવે તો બીજા પાકમાં મિત્રો ઉપયોગી થશે. તો બીજા પાકમાં થશે. અને પૃથ્થકરણ 3 થી 4 વર્ષે કરાવવાનું છે. એટલે 3 વર્ષે મારા 20 વીઘાના ખેતરમાં 250 રૂપિયા એટલે કાંઈ નહીં. આમાં ખેડૂતનું ખીચું ફાટી ગયેલું હોય ને તો ખેતરથી ઘેરે મૂકે તો 250 રૂપિયા એમનું પડી જાય.
એટલે જમીનનું પૃથ્થકરણ કરાવવું જરૂરી છે. નેક્સ્ટ, તો કહેવાનો મતલબ ખેડ ખાતરને પાણી, આપણે વાતને પૂરી કરીએ છીએ. ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી. મિત્રો આ જૂની કહેવત હતી, આ જૂની કહેવત હતી. જો હોય સપ્રમાણી, નહીતર ધૂળ ધાણી. થોડુંક મીઠું વધી જાય તો શાક પડી રહે, થોડુંક મીઠું ઘટી જાય તો શાક પડી રહે. એટલે પ્રમાણ તો આપણને જોઈશે. નેક્સ્ટ, તો સૂક્ષ્મ તત્વોની જરૂરિયાતનું પ્રમાણ ઓછું છે, પરંતુ તેની અગત્યતા મુખ્ય પોષક તત્વો જેટલી છે. શાકમાં મીઠું, શાકમાં મીઠાનું પ્રમાણ ઓછું છે, પણ એની અગત્યતા મુખ્ય શાક જેટલી. સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ માપસર હોય તો મુખ્ય પોષક તત્વોની કાર્યક્ષમતા પણ વધે. પૂરી આવે તો શાક હોય ને એટલું શાક હોય, જે ખૂટતું હોય, આવે તો ગાડી આગળ વધે. આપણે બુફેમાં ઉભરીએ ને, આપણે અહીંયા તો આપણે બહુ પૌષ્ટિક અને એવો આહાર હોય, પણ હવે તો લગ્નમાં ચર્ચા ચડતી થાય. સગનભાઈને 15 આઈટમ હતી, મગનભાઈ 17 આઈટમ કરે. બરાબર, હવે તમે એ મીઠાઈની 2-3 આઈટમ લીધી હોય, ફરસાણ 2-3 લીધા હોય, શાક 2-3 લીધા, બધી ખાવાથી જ છે ને, તો એ તમે પૂરીમાં પૂરી ન તમારી ગાડી ઉભી રહી જાય. તમે ડીશ લઈને જતા હોય, શાક લીધું, ફરસાણ લીધા, મીઠાઈ લીધી, પૂરી નથી. કેમ ઉભા રહ્યા? પૂરી નથી. મકાઈ ઉભી રહે, કેમ ઉભી રહી? જસત નથી. બધું છે બાકી, ડીએપી છે, યુરિયા છે, પોટાશ છે, હે આપણી ડીશમાં બધું છે, તો આપણે ઉભા રહ્યા ને. જેવી પૂરી આવે કે ગાડી આગળ વધે. એમ તમારી જમીનમાં જસત ખૂટતું હોય, જસત ન હોય તો ગવર્નરથી લઈ આવીને નાખો, તમારી મકાઈની ગાડી આગળ વધે. સૂક્ષ્મ તત્વોનો ઉપયોગથી સમતોલ પોષણ વ્યવસ્થા ખેતી ટકાઉ બને, મેન્ટેનન્સ થાય. સેન્દ્રીય ખાતરમાં સૂક્ષ્મ તત્વો વિપુલ પ્રમાણમાં છે, એટલે એને આપવા જોઈએ. આમ જમીનની તંદુરસ્તીમાં સંકલિત ખાતરો દ્વારા, સંકલિત ખાતરો એટલે કેવા? એકલું રાસાયણિક ખાતર નહીં, રાસાયણિક ખાતરો, સેન્દ્રીય ખાતરો અને જૈવિક ખાતરો, આ ત્રણ પ્રકારના દ્વારા, અથવા તો આપણો જે પાક હોય ને, પાકના અવશેષો, કપાસની સાઠીને બાળી નહીં દેવાની, કપાસની સાઠીને બાળવાની નહીં, એને ખેતરમાં દાબી દેવાની, રોટાવેટરથી દાબી દેવાની. આ બધી વસ્તુ જમીનમાં પરત નાખી, ટૂંકમાં ધરતી માતા પાસેથી લીધું એને પરત આપવું જોઈએ. આપણે કોઈનું ધોવાનું ઉછીનો લઈ આવીએ, ધોવાનું લઈએ પાછું આપી ન આપીએ. તમે આ ધોવાનું લઈ આવો, કાલ કલમ લઈ આવો, કંપની પાવડો લઈ આવો, પાછું ન આપો. ચોથેથી ઘણ માંગવા જાવ તો આપણે ઘણ પડ્યો હોય તો એ ના પાડે ને, ઘણ નથી. તમે આપો તો ઘરવાળા કહે ના આપી દો તો એ વસ્તુ પાછી નથી આવી. એમ જમીનને પાછું નહીં આપો ને તો જમીન આડકતરી રીતે ના પાડે, કારણ કે વિકાસ જ ન થાય. એટલા માટે જે વસ્તુ ખૂટતી હોય એ આપવી પડે. આમ જમીનની તંદુરસ્તીમાં સંકલિત ખાતરો આ બધા દ્વારા અને સમતોલ પોષણ વ્યવસ્થા જે ખૂટતું હોય એ આપણે આપવું જોઈએ. બરાબર, આપણે પેલું મોબાઈલ વાળું તમે મોબાઈલ તો કેટલા વાગે? હા, કરાવી દેશો, બેટરી ચાર્જ થઈ જશે. હે, મોબાઈલ વાળી ગેમ ને? હા, મોબાઈલ લાવ્યો છો ભાઈ બધા? કેટલા મોબાઈલ છે? બધા કાઢો તો બહાર. મેં એને ચાલુમાં પૂછ્યું, બહાર કાઢો મોબાઈલ લગાડવાનું. મેં ચાલુમાં પેલા કંઈ ખબર, મેં ચાલુમાં પૂછ્યું એટલે એમને મને કીધું વાંધો નહીં, તમારે નંબર આવે ને નંબર ઉપર મોબાઈલ લગાડવાનો છે. સાંભળો, તમારે નંબર લગાડવાનો, જેનો નંબર પહેલો લાગશે એને ઇનામ આપશે. રેડી? હું કહું ત્યારે, બરાબર? રેડી? બધા મોબાઈલ કાઢ્યો? જેનો નંબર પહેલા લાગશે એને ઇનામ ભાઈ આપશો ને? ઇનામ પાકું? ઓકે, પાકું, ડન. પણ હવે સાંભળો મિત્રો, કે ભાઈ આપણે છે ને વિષયને સમજીએ છીએ, સમજીને નંબર તમે લગાડશો ને એમાંથી કોઈ પણ એક નંબર લાગે, પછી બાકીના બધા નંબર ન લાગે. બરાબર? એટલે બાકીના નંબર જે નહીં લાગે ને એની અંદરથી મેસેજ આવશે, સમાચાર આવશે. બરાબર? સંદેશો. એ સંદેશો શું આવે ને તમારે મને કહેવાનું, અંદર વાતો કરવાની નહીં. ઇનામ જોતો વાતો નહીં કરવાની. પણ જે અંદરથી બેન બોલે, નાની બેન બેઠી હોય, પેલી નાપાસ થઈ હતી ને, ચંપા બેઠી હોય અંદર, એવું કે કાકા રિચાર્જ કરાવો, તૂટી ગયું, કાકા એરિયાની બહાર છો તમે, ઘેર જાઓ. એટલે એ કહેવાનો મતલબ કે એ જે મેસેજ આવે ને મેસેજ તમારે મને કહેવાનો. ક્લિયર? અંદર વાતો નહીં. બરાબર? ઓકે ભાઈ, આપો નંબર. મારા હાથમાં જ છે, લગાડ. તો બીજા કયો કોનો છે? ઉપાડો, કોનો છે? કોણ છે? હા, કોણ છે?
ચોરી કરી. બસ બેન બેન આવ બેન બેન બસ. શું કીધું તમે? હે 9 આંકડા છે. કામ થયું? 9 આંકડા છે, એક જ આંકડો નથી. તમારું કામ થયું નથી ને? એમ ડીએપી યુરિયા બધું હશે, જસત નહીં હોય તો કઈ કામ થાય નહીં. થાય ના થાય ને? ચાલો ભાઈ એક આંકડો વધારે બે આપી દો. હાલો આંકડો લગાડ. શું થશે? કેમ નહીં લાગે? જીરો ની કિંમત કઈ નથી વધી. જીરો અચ્છા, ટૂંકમાં 9 જ આંકડા હતા. ખૂટતું હતું એ આપ્યું પણ બરાબર નથી. ખૂટતું વસ્તુ આપ 9 આંકડા તો કામ થયું નહીં. ખૂટતું તું આપવાનું હતું પણ એને જોતી હતી પૂરી, તમે આપ્યું શાક. એને જોતું હતું જસત ને તમે આપ્યું ડીએપી. કામ થાય નહીં. મેં જીરો કાઢ નાખો. જીરો ને પાપ. હાલો હવે ડીએપી આડેધડ ઉડાડાય નહીં. ડીએપી થળિયામાં અપાય તો કામ થાય. એટલે છેલ્લો નંબર છે એ મારો નંબર છે. અત્યારે કોઈ લગાડતા નહીં. ભવિષ્યમાં તમારે ખેતી ખાતર વ્યવસ્થા બાબતે જ્યારે પણ કંઈ જરૂર પડે ત્યારે અચૂક ફોન કરજો. અમે તમને માહિતી આપશું.